ગુડ મોર્નિંગ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। અમે આવી ગયા છીએ ભવનાથમાં અને મિત્રો અમે આવી ગયા છીએ ગુરુવર્ય લાલુગીરી બાપુના આશ્રમે, સદગુરુ ધામ આશ્રમ, પૂજ્ય કેશવાનંદ બાપુ। અને એક્ઝેક્ટ એની સામે રોડ ઉપર આ રોડ છે, આ ભવનાથ બાજુ જાય છે ને આ ભવનાથથી બહાર નીકળવા માટેનો રસ્તો છે। ભવનાથમાં એન્ટર થાવ એટલે આ કેશવાનંદ બાપુનો આશ્રમ છે, તેની સામે જ આ બોર્ડ છે, ગુરુ કૃપા સંન્યાસ આશ્રમ। અને અહીંયાથી મિત્રો જવાય છે અંદર, આ રસ્તો છે અંદર જવા માટેનો। મિત્રો અત્યારે ચૈત્ર નવરાત્રિ શરૂ છે, તો બાપુ રામાયણના પાઠ શરૂ છે અને બાળકીઓ નાની દીકરીઓને પૂજા કરશે અને એને ફરાળ કરાવી મિત્રો એને ભેટ પૂજા કરી એને લાણી આપશે। એવી રીતના બંને નવરાત્રિમાં બાપુ આ કાર્ય કરે છે। અને મિત્રો દર વખતે બાપુની આવી સેવા હોય છે અને બાપુ પોતે 9 દિવસ ઓનલી જ્યુસ ઉપર જ પોતાનું જે ફરાળ કરતા હોય છે અને મોઢામાં ન નાખે બાપુ 9 દિવસ ફ્રૂટ અને જ્યુસ ઉપર જ હોય છે। મિત્રો આ છે સંન્યાસ આશ્રમ। ભવનાથ સંન્યાસ આશ્રમ છે મિત્રો। જો ભગતજીઓ પણ અંદર હોય છે અહીંયા। આ છે મિત્રો કાળ ભૈરવ બાપા અને ભગતજી પણ એક્ઝેક્ટ એની બાજુમાં બેઠા છે મિત્રો। એક ભગતજી ઉપર આવેલા છે, જો આરામ કરે છે। આ આશ્રમ છે મિત્રો બાપુનો, ભવનાથમાં સંન્યાસ આશ્રમ છે। આ બાપુની કુટીર છે મિત્રો, આ બાપુની ગાડી છે મિત્રો, ફરતું જંગલ છે। આ માં નવદુર્ગાનું સ્થાન છે મિત્રો। બાપુ તમે જુઓ, લાલુગીરી બાપુ છે મિત્રો। અને હવે દીકરીઓને આ બાપુનો ધૂણો છે મિત્રો। આ નવદુર્ગા માતાજીનું સ્થાન છે મિત્રો, મંદિર છે। આ શાંતેશ્વર મહાદેવ છે મિત્રો, આશ્રમની અંદર જ હનુમાનજીનું મંદિર છે મિત્રો, આશ્રમની અંદર જ। હવે આપણે બાપુ જે દીકરીઓની પૂજા કરવાના છે તે તરફ જઈએ આપણે। દીકરીઓની પૂજા થાય છે મિત્રો। આવી રીતના મિત્રો દીકરીઓની પૂજા કરે બાપુ, એમના હરિભક્તો હોય છે મિત્રો।
પોતે મંત્ર ઉચ્ચાર સાથે દીકરીઓની નવે નવ દીકરીઓની આવી રીતના પૂજા કરે મિત્રો. મિત્રો આવી રીતે દીકરીઓને પ્રસાદી ભોજન દે બાપુ, અને આવી રીતના દીકરીઓને પ્રસાદ જમાડે છે. નવે 9 દિવસ ડેઈલી 9 દીકરીની પૂજા થાય છે મિત્રો આશ્રમે. તમે પણ મિત્રો દીકરીઓ પ્રસાદ લઈ લીધો છે. હવે દીકરીઓને લાણી કરે છે મિત્રો. જો તમે એ રીતના લાણી હોય છે 9 દીકરીઓને ડેઈલી માટે. શાંતેશ્વર આશ્રમ, જુનાગઢ, ભાવનગર. મિત્રો એક બાપુની દર નવરાત્રિ, બંને નવરાત્રિ આવી રીતના આયોજન હોય છે દર વખતે. અને આવી રીતના વ્યવસ્થિત દીકરીઓને ભોજન કરાવે, લાણી આપે, પૂજન કરે અને યથાશક્તિ પ્રમાણે સેવકો દાન આપી દીકરીનું પૂજન કરે દર નવરાત્રિ નિમિત્તે.
મિત્રો આવી રીતના ચૈત્ર નવરાત્રિનું પૂજન હોય છે દર વખતે બાપુનું. જોયું તમે આખા વિડીયોના માધ્યમથી. તો જો આશ્રમનો નજારો છે. ભગત પણ આટા મારે છે ચારે બાજુ. આ જેવો ભગતજી છે. ઉનાળાના પાણીનું ટાંકી પણ મૂકેલી છે બાપુએ, જેથી કરીને ભગતજીઓને પાણી ગમે ત્યારે પીવું હોય તો વાંધો ન આવે. અને આવી રીતના આશ્રમની ફત્ય બાજુ વ્યવસ્થા કરેલી છે. મિત્રો તમે પણ જૂનાગઢમાં જો આવો તો એકવાર અવશ્ય આશ્રમની મુલાકાત લો. સંન્યાસ આશ્રમ છે, જે વિડીયોમાં મેં તમને બતાવેલું છે ફ્રન્ટમાં. એ રીતના એનું સ્થળ આવેલું છે અને અહીંયા અવશ્ય એકવાર મુલાકાત લ્યો, દર્શન કરો. શાંતેશ્વર મહાદેવ બિરાજે છે, હનુમાનજી છે, મા દુર્ગાનું આસ્થાન છે. તમે પણ મિત્રો આવી રીતના આશ્રમે બિરાજો. અને મિત્રો આ વિડીયો અમારો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ એક નવા વિડીયા સાથે, નવા વિચાર સાથે. નમસ્કાર. ત્યાં સુધી તમારું ધ્યાન રાખો, તબિયતનું પણ ધ્યાન રાખો.